Hello students, this is Harish Italia. Welcome to Octet Life School. Learning to love, loving to learn. તો ચલો આપણે અભ્યાસને આગળ વધારીએ. આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. અને ભણતા ભણતા આપણે વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ત્યારબાદ હવે એક ક્ષેત્રને રજૂ કરવાની એક રીત એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ લાઇન્સ દોરીએ છીએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ જે વિદ્યુત ક્ષેત્રને રજૂ કરશે. તો બુક લઈ લો, પેન લઈ લો અને બી રેડી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની પહેલા તો થોડી ઘણી હિસ્ટ્રી જાણી લઈએ. આ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો હશે, કોણ લાવ્યું છે, શું કામ જરૂર પડી છે. રેડી. જો કોઈ પણ વિદ્યુત ભાર છે તો એની આજુબાજુ કંઈક અસર તો છે જ, જેને આપણે કહીએ છીએ વિદ્યુત ક્ષેત્ર જે ઇનવિઝિબલ છે. માની લો અહીંયા મારી પાસે એક પ્રોટોન છે તો એની આજુબાજુ કંઈક તો છે જેથી કરીને એ બીજા કોઈ ચાર્જ પર બળ લગાડે છે. કંઈક છે ને આપણે કીધું વિદ્યુત ક્ષેત્ર. હવે દેખાતું તો નથી, તો થિયરિટિકલી સમજવા માટે એને કંઈક રજૂ તો કરીએ, દોરીએ એક પિક્ચરના ફોર્મમાં. અને એ આપણું જે સ્વરૂપ છે એ છે ક્ષેત્ર રેખાઓ. શરૂઆતમાં ફેરેડે એક કોન્સેપ્ટ આપ્યો હતો અને એને સ્ટાર્ટિંગમાં એનું નામ ફોર્સ લાઇન્સ, બળ રેખાઓ એવું કીધું. એને બળ પરથી આ કોન્સેપ્ટ લાવ્યો હતો. એટલે કઈ રીતે, માની લો અહીંયા એક પ્લસ ક્યુ જેટલો ધન વિદ્યુત ભાર છે. મારે અહીંયા જે ટપકું દેખાય છે ત્યાં મારે બળ મેળવવું છે અથવા તો ક્ષેત્ર મેળવવું છે. કુલમનો નિયમ, અહીંયા એક એકમ ધન વિદ્યુત ભાર મૂકો, અહીંયા આના લીધે કઈ દિશામાં બળ લાગે, જોડતી રેખા પર. ક્યાં? દૂર તરફ. બંને ધન છે તો એ લાઈન દોરી દો. આ લાઈન થઈ ગઈ, આને જ કહેવાય ક્ષેત્ર રેખા. હવે આની લંબાઈ કેટલીક રાખવી, તો કે જો બળ વધારે હોય તો લંબાઈ વધારે રાખો. આ બિંદુ પાસે અહીંયાથી શરૂઆત કરવાની. જો બળ વધારે હોય તો લંબાઈ વધારે રાખો, બળ થોડુંક હોય તો લંબાઈ ઓછી રાખો. સીધી વસ્તુ છે. ફરીથી એકવાર સમજીએ. ધારો કે અહીંયા પ્લસ ક્યુ છે, હું અહીંયા વાત કરું છું થોડુંક નજીક, તો અહીંયા ક્ષેત્ર વધારે હશે ને. ક્ષેત્ર કેટલું છે? E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર સ્ક્વેર. આર અંતર, ડિસ્ટન્સ આર. જેમ આર વધતું જાય એમ ઈ ઘટતું જાય. મેં થોડુંક નજીક રાખ્યું તો અહીંયા ક્ષેત્ર વધારે છે તો લાઈન થોડીક મોટી દોરું. હવે અહીંયાથી દૂર કંઈક અહીંયા કંઈક વાત કરું, દૂર તો આર વધે છે, ફિલ્ડ ઘટે તો અહીંયા નાનું તીર દોરવાનું. હજી એનાથી દૂર જાઓ તો થોડુંક નાનું તીર દોરવાનું. બળ પરથી જ લેવો ને. એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર બળ લગાડે છે. કેટલુંક બળ છે અથવા કેટલું ક્ષેત્ર છે હું આ લેન્થ પરથી નક્કી કરી શકું. કંઈક આવું ફેરેડે સ્ટાર્ટિંગમાં કીધું હતું, જેણે એને બળ રેખા એવું નામ આપી દીધું. ખરેખર બળ રેખાઓ એવું તો નથી, બળને રેખાથી દર્શાવવાની જરૂર નથી, આપણે દર્શાવવું છે ક્ષેત્રને. આ તો હતી ઇતિહાસની વાત. સ્ટાર્ટિંગમાં વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તંત્રથી એકલો વિદ્યુત ભાર નહીં, ઘણા બધા વિદ્યુત ભાર હોય તો એ દોરાય. આપણે દોરીશું હમણાં. વિદ્યુત ભાર કે વિદ્યુત ભારના તંત્રથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક સ્વરૂપ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ક્લિયર થાય છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક ચિત્રાત્મક રજૂઆત છે ક્ષેત્ર રેખાઓ એટલે. સમજીએ, હજી આગળ વધીએ. હજી તો બહુ બધું સમજવાનું બાકી છે. માની લઈએ એક વિદ્યુત ભાર અહીંયા છે પ્લસ ક્યુ. આરામથી સમજીએ. અહીંયાથી આર અંતર અહીંયા ક્ષેત્ર મેળવવું છે તો અહીંયા લાઇન્સ દોરવાની. માની લઈએ હજી થોડુંક નજીક રાખીએ, આપણી ઇમેજ સારી બને. તમારી મારી બધાની ઇમેજ, સર તમારી ઇમેજ ઓકે. ઇરેઝ ઓલ. અહીંયા એક ચાર્જ છે પ્લસ ક્યુ, આનાથી એકદમ નજીક. અહીંયા કેટલુંક બળ લાગે, થોડુંક વધારે નજીક છે એટલે તો આ દિશામાં તીર દોરું. એટલા જ અંતર હું અહીંયા લઉં તો એટલું જ અંતર અહીંયા લઉં તો એટલું જ અહીંયા લઉં તો એટલું જ, અને અહીંયા લઉં તો પણ એટલું જ. દૂર જાઓ તો હજી આ લંબાઈ ઘટી ગઈ, હજી દૂર જાઓ તો હજી લંબાઈ ઘટી ગઈ.
જેમ જેમ દૂર જાઓ એમ લંબાઈ ઘટતી જાય, લંબાઈ ઘટતી જાય, લંબાઈ ઘટતી જાય. ચાલો અહીં થોડીક વધી ગઈ લાગે, હા ઘટી ગઈ છે. દૂર જાઓ લંબાઈ ઘટે છે, લંબાઈ ઘટે છે, લંબાઈ ઘટે છે. હજી દૂર જાઓ હજી લંબાઈ ઘટે છે, હજી લંબાઈ ઘટે, હજી લંબાઈ ઘટે. અહીંયા પણ લંબાઈ ઘટે છે. યસ યસ, સેમ એઝ ઇટ ઇઝ, સેમ એઝ ઇટ ઇઝ. જેમ જેમ દૂર જાય એમ ઘટે છે, બરાબર છે. ત્રુટક રેખાઓ પરથી શું ખ્યાલ આવે છે? લાઈન વધારે તો અહીંયા વધારે, અહીંયા એનથી ઓછું, અહીંયા એનથી ઓછું, અહીંયા એનથી ઓછું. કારણ કે ક્ષેત્ર છે E ઇઝ ઇક્વલ ટુ કે વિદ્યુત ભાર Q બાય ડિસ્ટન્સ સ્ક્વેર. આમ છે, ખબર છે આપણને. ઓકે, સરસ, વેરી ગુડ, ખબર છે. ફેરાડે આવું જ કંઈક કીધું હતું. થોડીક વધારે લાઈન્સ દોરીએ, મજા આવે. આ બધું છે મજા લેવા માટે સર આવ્યા છો. હે, ફિઝિક્સ ભણવું છે તો થોડુંક મોજથી તો ભણવું પડશે, નહીતર શું થઈ જાય? માઇન્ડ વોશ થઈ જાય. પછી આગળ જતા એવું નક્કી કર્યું કે આ ખ્યાલ બહુ કન્વિનિયન્ટ નથી, બહુ મજા નથી આવતી એમાં. આ ત્રુટક ક્યાં દોરવું આપણે? એક કામ કરીએ, ચાર્જ પ્લસ ક્યુ સળંગ લાઈન દોરી દઈએ. સળંગ દોરીએ, ચલો બસ. શું વાંધો નથી ભાઈ? આમાં ફેર શું? સળંગ લાઈન દોરી દઈએ, સ્ટ્રેટ લાઈન. સ્ટ્રેટ ના પણ હોય, હા અત્યારે સ્ટ્રેટ છે, પછી સ્ટ્રેટ હોય એવું જરૂરી નથી. શું ફેર પડ્યો આ બંનેમાં? માની લઈએ આપણે અહીંયા ક્ષેત્ર જોઈતું હતું તો આપણને ખબર પડતી તો તીર નાનું છે તો અહીંયા ક્ષેત્ર ઓછું છે. આપણે અહીંયા ક્ષેત્ર જોઈતું હતું તો અહીંયા તીરની લંબાઈ મોટી છે તો ખબર પડી કે અહીંયા ક્ષેત્ર થોડુંક અહીંયા કરતાં વધારે છે. અહીંયા ધારો કે જોઈતું હતું તો અહીંયા કરતાં અહીંયા વધારે છે. તીરની લંબાઈ ખબર પડતી છે. હવે અહીંયા તીરની લંબાઈ જેવું ક્યાં સળંગ લાઈન થઈ ગઈ છે. હવે કેમ ખબર પડશે? અહીંયાથી તો એક જેટલી ખ્યાલ આવતો હતો, હજી હું અહીંયા આવું તો હજી તીરની લંબાઈ ઘટી જાય તો સળંગ લાઈન થઈ છે. તો હવે શું કરશું? હજી આપણી પાસે એ સંદર્ભ રહેલો જ છે. થોડુંક વિચાર કોના પરથી ખબર? ગીચતા, ડેન્સિટી. બરાબર, આ નજીકમાં ક્ષેત્ર જોતું છે, નજીકમાં. બરાબર, ધારો કે એટલા એરિયામાં તો એક જ લાઈન છે. હું ઘણી બધી લાઇન્સ દોરી શકું, દોરીએ સમજવા માટે ઘણી બધી લાઈન. સર આ કેટલી લાઈન દોરાય? અસંખ્ય. તમારે દોરવું હોય એટલી દોરો, મન ફાવે એટલી, ગમે એટલી દોરો, ગમે એટલી લાઈન દોરાય. એક આ રીતે પૃષ્ઠની કલ્પના કરો, એક પ્લેનની કલ્પના કરો. એમાંથી કેટલી લાઈન પસાર થાય છે? અહીંયા 1 2 3 4 5 લાઈન પસાર થાય. એવું જ એટલું જ અહીંયા બીજું દોરો તો આનામાંથી મારા ખ્યાલથી તો એક જ લાઈન પસાર થાય. અથવા બહુ તો કદાચ આપણે બહુ વધારે દોરીએ, ધારો કે જે સંખ્યાઓ વધારીએ 1 અને 2 તો આમાંથી કેટલી પસાર થઈ? 1 2 3 4 5 6 7 જેવી પહેલા પૃષ્ઠમાંથી. બીજા પૃષ્ઠમાંથી 1 2 3 સમાન એરિયા લો, કેટલીક લાઈન પસાર થાય છે? જો લાઈન એટલા જ એરિયામાંથી વધારે પાસ થતી હોય તો ત્યાં વધારે હશે, જ્યાંથી ઓછી લાઈન પસાર થતી હોય છે ત્યાં ક્ષેત્ર ઓછું છે. મતલબ ગીચતા કેટલીક છે? હવે જો એક વસ્તુ કોઈક રીતે તમને આ રીતે ક્ષેત્ર આપ્યું છે. હવે તમને પૂછવામાં આવે કે ક્ષેત્ર અહીંયા 1 નંબર પાસે વધારે છે કે 2 નંબર પાસે, તરત જ ખ્યાલ આવશે ક્યાં વધારે હશે? 1 નંબર પાસે. કેમ? કારણ કે અહીંયા લાઈન ભેગી છે, ગીચ છે, અને અહીંયા દૂર છે. 2 નંબર પાસેનું ફિલ્ડ 1 નંબર કરતાં ઓછું હશે. જો આવું કોની મદદથી આપણે કર્યું? અહીંયા કઈ ગણવાઈ ગયા ક્ષેત્ર ક્યાં કેટલું છે? નહીં, દેખાય છે, એક ચિત્ર દેખાય છે જેને આપણે કીધું છે ક્ષેત્ર રેખા. એના પરથી જોઈને ખ્યાલ આવી ગયો કે 1 પાસે 1 થી 2 તરફ જઈએ એમ ક્ષેત્ર ઘટતું જાય છે. આવું ખબર પડી, ક્ષેત્ર રેખાનો કોન્સેપ્ટ લાવ્યા એટલે, બાકી ન ખબર પડતી. બાકી ક્ષેત્ર ક્યાં દેખાતું હતું, કઈ રીતે એને સમજવું. ઓકે, અને માની લો લાઈન છે સમાન છે તો આ રીતે
અહીંયા 1 નંબર કહું ને 2 નંબર કહું તો અહીં 1 થી 2 ઘટે છે વધે છે નહીં, ગીચતા સમાન જ રહે ને. તો એનો મતલબ કે એકબીજાને સમાંતર રેખાઓ એકબીજાથી સમાન અંતરે હોય તો આ ક્ષેત્ર સમાન છે, આ અસમાન છે. મતલબ તમે લાઇન્સ પરથી કહી શકશો કેવું ક્ષેત્ર છે, ક્યાં કેટલીક એની પ્રબળતા છે. થાય છે ક્લિયર? કઈ કન્ફ્યુઝન નહીં ને? ઓકે, આગળ વધીએ. તમને થોડાક વિદ્યુત ભાર આપ્યા છે તો એની લાઇન્સ તો દોરીએ, પ્રેક્ટિસ તો કરીએ. માની લો તમને અહીં આવો એક ધન વિદ્યુત ભાર આપ્યો છે પ્લસ ક્યુ. જો અહીં લખ્યું ને ક્યુ ગ્રેટર ધેન 0, એનો મતલબ વિદ્યુત ભાર ધન છે. ક્યુ લેસ ધેન 0 હોય તો વિદ્યુત ભાર ઋણ છે. ધન વિદ્યુત ભારથી બળ કેટલું લાગે અથવા ક્ષેત્ર કેટલું હોય? કે પ્લસ ક્યુ બાય આર સ્ક્વેર. ઈ ચલે છે 1 બાય આર સ્ક્વેર. આમ કહી શકીએ કઈ દિશામાં આની દિશા આપીએ તો આર ના એકમ સદિશની દિશામાં, એટલે બહાર તરફ. બહાર તરફ તો એના જે તીર્થ જે દોર્યા છે એ બહાર તરફ બતાવી દેવાના. ધેટ્સ ઇટ, પૂરું. અહીંયા ધન વિદ્યુત ભાર મૂક્યો છે તો આની ક્ષેત્ર રેખાઓ દોરું તો કઈ બાજુ? આઉટવર્ડ, બહાર તરફ. બસ એટલું જ. બાકી તો આપણે દોરતા જ હતા. આની પહેલા આપણે ધન વિદ્યુત ભાર જ લીધો હતો. કઈ બતાવવાનું છે? બહાર તરફ. અને માની લો ઋણ વિદ્યુત ભાર છે, મતલબ કે ક્યુ લેસ ધેન 0. હવે જો સમજો. અહીં એક ઋણ વિદ્યુત ભાર છે, માની લો -5 કુલમ. મારે અહીંયા ક્ષેત્ર મેળવવું છે. અહીંયા આ બિંદુ પાસે કઈ દિશામાં છે? કઈ રીતે ક્ષેત્ર મેળવીએ છીએ? અહીંયા આપણે એક એકમ ધન વિદ્યુત ભાર મૂકી દેવાનો +1 કુલમ. આના પર કઈ દિશામાં બળ લાગે ચેક કરવાનું. એક તો કુલમના નિયમ પ્રમાણે જોડતી રેખા પર તો હોય જ, જોડતી રેખા પર તો હોય જ. બીજું કઈ તરફ હશે? ઋણ અને ધન શું કરે? ઋણ ધનને શું કરે? પોતાની તરફ આકર્ષે, અંદર તરફ. તો એનો મતલબ કોઈ જગ્યાએ ઋણ વિદ્યુત ભાર આ રીતે હોય, અહીં -q છે, -q. તો ક્ષેત્ર રેખાઓ ક્યાં હશે? દરેક જગ્યાએ એની તરફ. જો અહીં દેખાઈશ, કોઈ પણ જગ્યાએ વિદ્યુત ભાર મૂકે તો ઋણ વિદ્યુત ભારી એકમ ધન વિદ્યુત ભારને શું કરશે? પોતાની તરફ આકર્ષે. બસ એટલો ફેર. ધનમાંથી બહાર તરફ, ઋણમાં અંદર તરફ. તો સર હવે ધન ને ઋણ બંને નજીક નજીક હોય તો ત્યારે તો બહુ મજા આવશે. બંને નજીક નજીક હોય ને ત્યારે એક વિદ્યુત ડાયપોલ નામનું એક તંત્ર બની જાય. જોકે આગળ ભણશું, નો ટેન્શન, નો ટેન્શન. અત્યારે ખાલી એટલું સમજો, એક ધન વિદ્યુત ભાર અને એક બીજો ધન, એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ. આ એક બહુ મસ્ત મજાનું ઉપકરણ બની જાય. નિરાતે સમજીશું. અત્યારે કાંઈ ટેન્શન નથી લેવાનું, ખાલી લાઇન્સને સમજો ને. અહીંયા ધન, અહીંયા પણ ધન માની લઈએ, +q +q. ધનમાંથી બહાર તો આપણે કીધું હતું આ બધું બહાર જવામાં એને કાંઈ વાંધો નથી. દોરી જાઓ ફટાફટ. કેમ ખબર? અહીં કોઈ વિદ્યુત ભાર મૂક્યો છે તો આ બધું લાગે ને, અહીં કોઈ વિદ્યુત ભાર મૂક્યો હોય તો આ બધું લાગે ને, અહીંયા આ બધું લાગે ને, અહીંયા આ બધું લાગે ને. બરાબર, રેડી, ઓકે છે. પણ જેમ જેમ બંનેની વચ્ચેના વિસ્તારમાં અહીંયા વાત કરીશું, અહીંયા ત્યારે શું? વચ્ચેના વિસ્તારમાં ધારો કે અહીંયા, અહીંયા તો અહીંયા આના લીધે આ દિશામાં લાગે. જો સમજો, ખાસ ધ્યાન કરો, કેમ લાઈન એવી મળે છે. આ ધન વિદ્યુત ભારને લીધે અહીંયા, આ ધન વિદ્યુત ભારને લીધે આ બાજુ લાગે. તો આ બંનેનું પરિણામે આ બાજુ કંઈક થાય કે નહીં? ધારો કે મારે અહીંયા કંઈક જોઈએ છે, અહીંયા તો ધનને લીધે આ બાજુ, આ ધનને લીધે આ બાજુ, તો પરિણામે કંઈક આ બાજુ થાય. તો એનો મતલબ કે મારે અહીંથી દોરવું છે, થાય છે આમ દોરવું પડશે. સમજાય છે? સમજાય છે? આ લાઇન્સની દિશામાં. એ જ રીતે આ બાજુ કંઈક પસંદ કરું તો આ ધનને લીધે અહીંયા આ બાજુ, આ ધનને લીધે અહીંયા આ બાજુ, આ બંનેનું પરિણામે કંઈક આ બાજુ થાય. પરિણામે ખબર ને સદિશનું, સમાંતર બધું ચતુષ્કોણની રીત. અહીંયા કંઈક આ બધું થતું હશે, અહીંયા કંઈક આ બધું થતું હશે, તો અહીંથી આમ બેન્ડ થઈ જશે. હજી અહીંયા કંઈક લાઇન્સ દોરું તો અહીંથી આમ, અહીંથી આમ. એ જ રીતે અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ, અહીંયાથી આમ. અને એક અગત્યની વાત કરું, એક સમય અહીંથી આમ પેરેલલ થઈ જશે.
પેરેલલ લાઈન ક્યારે ક્રોસ થાય એકબીજાને? નહીં. અગત્યની વાત છે. આગળ એની લાક્ષણિકતામાં સમજાવું. જો અહીંયા જો બે લાઇન્સ, આ બાજુ તો કઈ વાંધો નથી, આ બાજુ લગભગ કઈ વાંધો નથી, આ બાજુ લગભગ કઈ વાંધો નથી, પણ થોડીક બેન્ડ થાય, આની અસર થોડીક લાગે ને, થોડાક હજી નજીક હોય, થોડાક દૂર છે તો કઈ વાંધો નથી, પણ નજીક લાવ્યા તો હજી થોડાક નજીક લાવ્યા તો કે અહીંયા આને લીધે તો હતું જ, આને લીધે હજી આ બાજુ લગ્યું, તો બંનેનું પરિણામી થયું. અહીંયા સમજવું પડશે ને પરિણામી. બંને નજીક છે તો આ લાઈન થોડીક વળી ગઈ, આ લાઈન આ બાજુ વળી ગઈ. શું મતલબ ખબર? આ બંને એકબીજાને સેટ નથી થતા, એકબીજાને શું કરે છે? લાઈન દૂર ધક્કો મારે છે. જો અહીંયાથી નજીક લાવશું ને તો વધારે બેન્ડ થઈને એને શું કરશે? એટલે જ તો આપણે કહીએ છીએ એક ધન બીજા ધનને શું કરે? અપા કરશે. લાઈન સ્પષ્ટ દેખાય છે કે આ બંનેનો ગુણધર્મ કેવો છે? એકબીજાને રિપેલ કરવાનો. આ લાઈન તો ભેગી નથી થતી, સેટ નથી થતી. થાય છે ક્લિયર કે નહીં? ઋણનું સર સમજાવો એટલે વધારે ક્લિયર થાય. ચલો ઋણનું સમજો. માની લે એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વિદ્યુત ભાર છે, એક ધન અને એક ઋણ, બે વિદ્યુત ભારો છે. ધન થી તો આ બધું બહાર તરફ, ચલો કાંઈ વાંધો નહીં, આ બધું બહાર તરફ, કાંઈ વાંધો નહીં, આ બધું બહાર તરફ. ઋણ થી અંદર તરફ, ચલો કાંઈ વાંધો નહીં, ઋણ થી અંદર તરફ, ઋણ થી અંદર તરફ, બાર તો કાંઈ વાંધો નથી. અંદરના વિસ્તારમાં જઈએ, અંદર જઈએ, માની લો અહીંયા તમારે જોઈએ છે તો અહીંયા ધન અને શું કરે? આકર્ષે. આ ઋણ શું કરે? આકર્ષે. તો પરિણામી કઈ બધું થઈ ગયું? આ દિશામાં કે નહીં? અહીંયા વાત કરું તો ધન એને અપાકર્ષે, ઋણ એને આકર્ષે. કઈ દિશામાં થયું? આ દિશામાં. તો આ બધા બિંદુ અહીંયા બધે જોતો જાવ તો ક્યાં મળશે? આમ બેન્ડ થઈ જાય. તો નીચે તો પણ આમ બેન્ડ થઈ જાય. બોલો હા કે ના? હે એ જ રીતે અહીંયાની વાત કરું, આને લીધે અહીંયા તો આમ બેન્ડ થઈ જાય, આને લીધે થોડીક આમ બેન્ડ થઈ જાય. બોલો હા કે ના? અહીંથી થોડુંક આમ બેન્ડ થઈ જાય, અહીંથી થોડુંક આમ બેન્ડ થઈ જાય. આ રીતે બેન્ડ થઈ ગયું, આ રીતે બેન્ડ થઈ ગયું. હજી ધારો કે અહીં થોડાક નજીક આવું તો આ રીતે બેન્ડ થઈ જાય, આ રીતે બેન્ડ થઈ જાય. હજી નજીક આવીએ તો, અને બીજું ઋણ વિદ્યુત ભાર પર, સોરી ઋણ વિદ્યુત ભાર પર, સર તમે ખોટું દોર્યું. ઋણ વિદ્યુત ભાર પર શું હોય? અંદર હોય ને, અંદર. બસ અંદર તરફ. ઓકે કઈ વાંધો નહીં, અંદર તરફ છે. હજી બેન્ડ થશે, અહીંયા હજી બેન્ડ થશે અંદર તરફ. તો આને જોડી દો ને સર. હા થઈ ગયું, સળંગ રેખાથી દર્શાવાય. અહીંથી હજી બેન્ડ થશે, અહીંથી હજી બેન્ડ થશે, હજી અંદર તરફ. જો કે આ અહીંથી આમ લિંક થઈ જાય, આ અહીંથી આમ લિંક થઈ જાય. હા સરસ, ગુડ, બહુ સારી આકૃતિ. અહીંયા સમજો. ધનમાંથી બહાર, ઓકે, ઋણમાં અંદર, ઓકે, પણ બંને નજીક છે એટલે એકબીજાની અસરથી ક્ષેત્ર રેખાઓ બેન્ડ થવા માંડે છે અને એ એકબીજામાં જોડાઈ જાય છે. જોતા જ એવું લાગે કે આ ધન અને ઋણની વર્તણૂક કેવી છે? ભેગી થવાની, એકબીજાને આકર્ષવાની. અને અહીંયા જો બંને શું કરે? અરે દૂર ભાગો, આપણે નજીક નથી આવવું. આપણે તો બંને સમાન, આપણે થોડું નજીક અવાય. બંને સજાતી, બંને વિજાતી, નજીક આવી જાઓ. સજાતી વિજાતી કહીએ તો આકર્ષણ અપાકર્ષણ મને યાદ આવે. ઓકે, ધન અને ઋણ એકબીજાને આકર્ષે, લાઈન મેચ થઈ જાય છે. ધન અને ધનમાં મેચ થતી નથી. ઓકે, આ જ રીતે ઋણ અને ઋણ કીધું હોય તો હોમવર્કમાં, ચલો અહીંયા ઋણ, અહીંયા ઋણ, ચલો પ્રેક્ટિસ કરો. અહીંયા ઋણ, અહીંયા ઋણ. ધન માટે મેં કીધું, ધન અને ઋણ માટે કીધું. હોમવર્કમાં ના આવડે તો કમેન્ટ કરજો. ઋણ ને ઋણ માટે ટ્રાય તો કરો, થોડુંક તો શીખો. ઓકે, આગળ વધીએ. આજે ક્ષેત્ર રેખાઓ દોરી એ ગમે એમ નથી દોરાતી. આની કંઈક પ્રોપર્ટીઝ છે, લાક્ષણિકતા બધી જ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. પહેલી, ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી શરૂ થઈ ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. હમણાં જોયું હતું ને, ધન થી ઋણ જાય. આપણે અહીંયા ધન વિદ્યુતભાર મૂક્યો હતો પ્લસ ક્યુ, તો ક્ષેત્ર રેખાઓ 12 જાતથી આને ક્યાં જવું છે?
ઋણ ન મળે ને ત્યાં સુધી. ઋણ વિદ્યુત ભારને અનંત સમજી લેવામાં આવે છે માઇનસ ક્યુ, તો અનંત સુધી જાય, અનંત સુધી જાય, અનંત સુધી જાય, આ બાજુ અનંત સુધી, આ બાજુ અનંત સુધી ઋણ વિદ્યુત ભાર મળવો જોઈએ. ધનમાંથી નીકળીને જાય તો જાય ક્યાં? ઋણમાં. અહીંયા ક્યાંક ઋણ આવી જાય તો અહીંયા જતી રહે. સિમ્પલ. ધનમાંથી નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. જો એક જ વિદ્યુત ભાર હોય, ધારો કે બીજો વિદ્યુત ભાર નથી, ધન એક જ છે તો અનંત તરફ, અને માની લો ઋણ એક જ છે તો અનંતથી ઋણ તરફ. તો અનંતથી પ્રારંભ કરે અથવા અનંતમાં અંત પામે. પણ બંધગાળો રચતી નથી. આને હમણાં સમજાવું આરામ. બંધગાળો રચતી નથી. બીજો મુદ્દો, વિદ્યુતભાર વગરના વિસ્તારમાં, માની લો તમને કોઈ જગ્યાએ વિદ્યુતભાર નથી આપ્યો, વિદ્યુતભાર આજુબાજુ કે છે નહીં, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી હોય તો તૂટ્યા વગર સતત વક્રો તરીકે લઈ શકાય. વક્ર અથવા સીધી લાઈન. ધારો કે આટલામાં કંઈક ક્ષેત્ર છે તો રજૂ કરવા માટે આમ વક્ર અથવા સ્ટ્રેટ લાઈન જેમ દોરવું. પછી અહીંયા આમ 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 ત્રુટક રેખા દોરવાની કોઈ જરૂર નથી, સળંગ લાઈન દોરવાની. ત્રુટક રેખા ન હોય. કેમ ન હોય? ત્રુટકથી ખરેખર દોરવાની સિસ્ટમ જ કાઢી નાખી, નથી દોરવું. રીઝન કહો, રીઝન કેમ? અહીંયાથી લાઈન શરૂ થાય ને અહીંયા સુધી આવે, પછી અહીંયા ત્રુટક લાઈન પાછી આવે, ત્રુટક લાઈન પાછી આવે. આમ કરીએ તો આનો મતલબ શું? વિદ્યુતભાર અહીંથી એટલામાં જમ્પ મારવું પડે, વિદ્યુતભારને કૂદકો મારીને નહીં આવે, પછી બોલ લાગે. અહીંયા આવે એટલે બોલ લાગતો બંધ જાય, કૂદકો મારીને નહીં આવે. એવું તો થોડું હોય. એટલા વિસ્તાર એટલામાં બોલ ન લાગે ને પછી અહીંયા લાગે, કૂદકો મારવાનું. થોડુંક બોલ લાગ્યું અહીંયા આવ્યો પછી એમ તો ન હોય. વક્ર ત્રુટક લઈ શકાય નહીં, સળંગ લેવાના છે. બધા માટે સળંગ જ લઈ લેવાના છે. ત્રીજું, બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. આ ટોપિક સમજાવવા માટે મારે આગળનો ટોપિક અગાઉ સમજાવી દેવો પડશે. અહીંયા થોડીક સ્પેસ છે આપણે, એટલે આટલી સ્પેસમાં લખીએ. ધારો કે આ ક્ષેત્ર રેખા આ રીતે મેં રજૂ કરી. અહીંથી આમ એ થી બી તરફ આ રીતે ક્ષેત્ર રેખા છે, એ થી બી તરફ. તો મને કોઈ કહે કે આનું એક બિંદુ અહીંયા છે, અહીંયા અહીંયા દેખાય છે. અહીંયા ક્ષેત્રની દિશા કઈ? અહીંયા. તો અહીંયા ક્ષેત્રની દિશા જોઈ હોય તો વક્રને આ બિંદુ પાસેથી આમ સ્પર્શક દોરવાનો આ દિશા. કોઈ ક્ષેત્ર રેખા પર, કોઈ ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા કઈ? તો કે તે બિંદુ પાસે ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશા. ક્લિયર? માની લો આ રીતે આમ ક્ષેત્ર રેખા આમ છે, અહીંયા અમારે ક્ષેત્ર રેખા જોવે છે અહીંયા, તો કઈ દિશામાં? સ્પર્શક આ દિશામાં. સ્પર્શક દોર, ટેન્જન્ટ એ દિશા. કોઈ પણ વક્ર હોય તમારે જે બિંદુ પાસે જોઈએ છે ત્યાં સ્પર્શક દોરી એ દિશામાં હશે. હવે થશે કેવું? ધારો કે એક લાઇન્સ આ રીતે જાય છે અને એક લાઇન્સ આ રીતે જાય છે. માની લે ક્રોસ થાય છે. બે લાઇન્સ કોઈ બિંદુ પાસે, અવકાશમાંના કોઈ બિંદુ પાસે અહીંયા ક્રોસ થાય છે. તો અહીંયા અમારે દિશા લેવી કઈ? કોઈ એમ કે સર સ્પર્શકની દિશા મને આ લાઇન્સને સ્પર્શક દોરો, અહીંયા લઈ લો. ના ના, સ્પર્શક તો આ પણ બને, અહીંયા લઈ લો. બેમાંથી કઈ લેવી? કન્ફ્યુઝન કઈ લેવી? 1 નંબર કે 2 નંબર? હવે એમ એવું તો ન હોય કે એક કામ કરી પહેલી લઈ લઈએ ચાલો બીજાને થોડીક વાર અવગણીએ, એમ તો ન હોય. કે બીજાને લઈ લઈએ પહેલાને અવગણીએ, એમ તો ન હોય. કોઈક તો એવું વિચારે સર એક કામ કરે બંનેનું પરિણામ લઈ લે. ના ના, પરિણામી નહીં, પરિણામ લેવાનું નથી. આ બે મનમાંથી કોઈ એક જ હોય, પણ એક પસંદ કઈ રીતે કરવી? શક્ય જ નથી આવું. કોઈ એક જ ડાયરેક્શન મળે. કોઈ બિંદુ પાસે અહીંયા વિદ્યુતભાર મૂકું તો વિદ્યુતભાર કાં તો આ દિશામાં જાય કાં તો આ દિશામાં જાય, તો અડધો અડધો થઈને અડધો અડધો જ નહીં જાય? હે, અહીંથી થોડોક આમ ને થોડોક આમ બે ભાગ થઈ જાય. તમારે કોઈ જગ્યાએ જવું છે તો શરીરનો અડધો ભાગ આમ ને અડધો ભાગ આમ, એમ થોડો જ હશે. ઇલેક્ટ્રોન જતો હશે તો બે ભાગ થઈને વહેંચાઈ જાય. નહીં, કાં તો આ દિશે કાં તો આ દિશે. કોઈ એક જ દિશા મળવી જોઈએ, બે દિશા મળવી શક્ય જ નથી. તો એનો મતલબ કે બે ક્ષેત્ર રેખાઓ ક્રોસ થવું ક્યારેય શક્ય નથી. બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ ક્રોસ થશે નહીં. ક્રોસ થવું મતલબ છેદવું.
બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો કોઈ બિંદુ પાસે કદાચ છેદે તો છેદન બિંદુ પાસે ક્ષેત્રને બે સ્પર્શકો મળે, તેથી ક્ષેત્રની બે દિશાઓ મળે જે શક્ય નથી. ક્લિયર? હજી ઘણી બધી આપણી પાસે લાક્ષણિકતાઓ છે. અહીંયા કોન્સન્ટ્રેશન. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચતી નથી. મેં કીધું ને, સમજાવું, બંધ ગાળો રચે નહીં. એટલા માટે કારણ કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર છે સંરક્ષી છે, કન્ઝર્વેટિવ ફિલ્ડ છે. અને કન્ઝર્વેટિવ ફિલ્ડમાં અહીંયા ક્ષેત્ર રેખાઓ આ રીતે આમ બંધ ગાળો બનાવે નહીં. એવું તો કેમ હોય? ધારો કે આ ધન વિદ્યુત ભાર છે, તો અહીંથી ક્ષેત્ર રેખા પસાર થઈ, તો પસાર થઈને વળીને આમાં આમાં કેમ આવે? કોઈ એમ કે સર અહીંયા એક ધન છે અને અહીંયા આજે એક ઋણ છે, તો ધન ને ઋણ તો શૂન્ય થઈ ગયું, ફિલ્ડ હોય જ નહીં. ધનમાંથી પસાર થઈને ઋણમાં આવે તો બંધ ગાળો રચે, પણ બંને નજીક તો કેમ હોય? થોડાક તો દૂર હોય, ક્યારેય બંધ ગાળો રચાય નહીં, શક્ય જ નથી. નેક્સ્ટ, આપેલ ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાનો દોરેલો સ્પર્શક તે બિંદુ આગળ ક્ષેત્રની દિશા આ બરાબર જ છે. સ્પર્શક એ દિશા બધું રેડી ભણી લીધું આપણે. નેક્સ્ટ, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજા સમાન અંતરે હોય છે. અને પહેલા જોયું આપણે, ધારો કે એટલા વિસ્તારમાં મારે સમાન વિદ્યુત ક્ષેત્ર દોરવું છે, એટલા વિસ્તારમાં, તો હું શું કરીશ? એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે લાગતી હોય એવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દોરી દો. મતલબ કે આ ડિસ્ટન્સ છે એટલું જ અહીંયા છે, એટલું જ અહીંયા છે, એટલું જ આગળ હશે, એકબીજાને સમાંતર હશે, એંગલ થીટા 0 આમ હશે. તો આ શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્ર કેવું? સમાન. આ આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સમાન છે. અને લાસ્ટ, જે વિસ્તારમાં ક્ષેત્ર વધુ પ્રબળ હોય તે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચો હોય, અને જે વિસ્તારમાં ક્ષેત્ર નબળું હોય ત્યાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે. ધારો કે ક્ષેત્ર આ રીતે છે, આમ સમજો ને, આ રીતે છે, આમ. મેં પહેલા કીધું હતું કે ક્ષેત્ર રેખાથી ઘણો બધો ખ્યાલ આવે છે. શું ખ્યાલ આવે? 1 કે 2, ક્યાં ક્ષેત્ર પ્રબળ છે, ક્યાં ગીચતા વધારે, ક્યાં ભેગા ભેગી ક્ષેત્ર રેખા છે 2 પાસે, તો અહીંયા ક્ષેત્ર વધારે છે. અને અહીંયા જુદી જુદી ક્ષેત્ર રેખાઓ છે, તો અહીંયા ક્ષેત્ર ઓછું છે કમ્પેર ટુ 1. કમ્પેર ટુ 1, 2 પાસે વધારે છે અને 1 પાસે ઓછું છે. ક્લિયર? એટલે ગીચતા પરથી પણ તમને ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આવે છે. ક્ષેત્ર રેખા વ્યાખ્યાયિત કરી તો એના ફાયદાઓ ઘણા બધા છે ને, ઘણું બધું આપણે સમજી શકીએ છીએ. હવે આ બધું ઇરેઝ કરું છું, તમને પ્રીવિયસ સ્લાઇડ પર લઈ જાઉં છું. થોડીક આપણને જગ્યા મળી રહે એટલા માટે. જગ્યા જોઈએ છે, સ્પેસ. હું આ રીતે એક અહીંયા ધન વિદ્યુત ભાર અને અહીંયા પણ ધન વિદ્યુત ભાર ના જેવું, અને ક્યારેક શું કર્યું હોય, અહીંથી આમ ક્ષેત્ર રેખાઓ જોડી દીધી હોય. અહીંથી આમ આમ, અને કે આવી રીતે ક્ષેત્ર રેખાઓ દોરાય નહીં. યાદ શું રાખવાનું છે? ધનમાંથી નીકળે છે, આ બંને ધનમાંથી નીકળે છે, ઓકે રેડી, કાંઈ વાંધો નહીં. ઋણમાં દાખલ થઈ જોઈએ, ઋણમાં દાખલ થાય છે નહીં ધનમાં, તો આ લાઇન્સ ખોટી, આ લાઇન્સ ખોટી, આ લાઇન્સ ખોટી, આ લાઇન્સ ખોટી. ધનમાંથી બહાર નીકળે છે, આ બહાર નીકળે છે, આ બહાર નીકળે છે, આ બહાર નીકળે છે, બરાબર છે, આ પણ બરાબર છે, આ પણ બરાબર છે. પણ ધનમાંથી ઋણ જાવી જોઈએ, ધનમાંથી ધનમાં ન જાય, આ ખોટું છે. તો એનો મતલબ આ રીતે ક્ષેત્ર રેખાઓ રજૂ કરાય નહીં. હજી થોડીક પ્રેક્ટિસ કરી. માની લે આ ધન વિદ્યુત ભાર છે +q, આ ઋણ વિદ્યુત ભાર છે -q. ઓકે, ધનમાંથી ઋણમાં જાય છે, ધનમાંથી ઋણમાં જાય છે, ચલો કાંઈ વાંધો નહીં, બરાબર છે. ધનમાંથી બહાર જાય છે, ધનમાંથી બહાર જાય છે, ઋણમાં અહીંયા કંઈકથી આવે છે, અનંતથી અહીંયા કંઈકથી આવે છે, કાંઈ વાંધો નહીં, ઓકે. અને એક ક્ષેત્ર રેખા અહીંથી આમ કરી, આમ બંધ ગાળો બનાવે, આમ એટલું આપી દીધું. આ બહાર જાય છે, બરાબર બરાબર, અંદર આવે, બરાબર બરાબર, ધનથી ઋણ, બરાબર બરાબર. પણ આ શું થઈ ગયું? બંધ ગાળો, જે શક્ય નથી, જે શક્ય નથી. રેડી?
ચલો હજી થોડીક પ્રેક્ટિસ કરીએ. માની લો અહીંયા એક ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ, અહીંયા ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ, અહીંયા ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ. ચલો અલગ અલગ કલર લઈ લો. પેલા રેડ કલરથી દોરું. ધનમાંથી બહાર જાય. ઓકે, આ ધનમાં ગઈ. સર તમે ખોટું જ દોરી રહ્યા છો, તમને પડી ગઈ, કાંઈ વાંધો નહીં. હજી ભૂલો ગોતીએ, ચલો સુધારી દઈએ. તમને એવું લાગે ધનમાંથી ધન કેમ? ઋણ લઈ લઈએ બસ સમજવા માટે. અરુણ છે બસ. એગ્રી? બીજો કલર લઈ લો છું. આ ધનમાંથી ઋણમાં, આ ધનમાંથી ઋણમાં, કાંઈ વાંધો નહીં. ધનમાંથી ઋણમાં, ધનમાંથી ઋણમાં. ઓકે, બરાબર છે. હજી એક કલર લઈ લો, બ્લેક લઈ લો. આ ધનમાંથી બહાર તરફ, ધનમાંથી બહાર તરફ, અહીંથી થોડીક વળે, કંઈ વાંધો નહીં. અહીંથી બહાર તરફ, અહીંથી થોડીક વળે. આ ધનમાંથી ધનમાં નથી જતી, અહીંથી આવતા આવતા આમ વળી ગઈ, અહીંથી આમ વળી ગઈ, આમ વળી જાય છે. ધનમાંથી બહાર, ધનમાંથી બહાર, ધનમાંથી બહાર. એક લાઈન થોડીક સુધારી દો. ધનમાંથી બહાર. ચલો આમ ધર્યું છે. આમાં કઈ ભૂલ લાગે છે? નહીં સર, બરાબર તો છે. ધનમાંથી નીકળે, ઋણમાં જાય, ધનમાંથી નીકળે, ઋણમાં જાય. ધનમાંથી ધનમાં નથી જતી, બંને જુદી પડે છે. બરાબર તો છે. પણ ઘણાના મગજમાં એવું જ હશે, અહીંયા સર જુઓ ક્રોસ થાય છે, અહીંયા ક્રોસ થાય છે, અહીંયા બી આગળ જતા ક્રોસ થવાની છે. એકબીજાને ક્રોસ કરે નહીં. તો મતલબ આવી રીતે રજૂ કરેલું પિક્ચર હશે, પિક્ચરલ રજૂઆત ક્ષેત્રની એ ખોટી છે. આમ દોરાય નહીં. ક્લિયર થાય છે? અને લાસ્ટ એક વસ્તુ કહી દો, આગળ જતાં બહુ કામમાં આવશે. કોઈ ધાતુ હશે ને, કોઈ ધાતુ, મેટલ, ધાતુ. તો ધાતુમાંથી ક્ષેત્ર રેખાઓ હંમેશા ધાતુને લંબ હશે. બહાર તરફ, ધારો કે આની ઉપર ધન વિદ્યુતભાર હોય અને ધારો કે ઋણ વિદ્યુતભાર હોય, તો એની તરફ પણ ધાતુની સપાટીને લંબ હશે. અહીંયા દોરવું હોય તો મારે અહીંયા ધારો કે ધન વિદ્યુતભાર છે એટલામાં, તો અહીંયા આને લંબ દોરવાનું બહાર તરફ. ધારો કે મારે અહીંયા ઋણ વિદ્યુતભાર નાખ્યું છે તો અને લંબ તરફ મારે અહીંયા દોરવું છે. ધારો કે ધન વિદ્યુતભાર છે તો અહીંથી લંબ બહાર તરફ. ધારો કે મેં આમ દોર્યું હોય, આમ દોર્યું ધારો કે, તો આ ખોટું છે. આમ નહીં દોરવાનું. ધાતુની સપાટીને હંમેશા લંબ, કાં તો બહાર તરફ કાં તો અંદર તરફ. હવે ધન છે કે ઋણ છે એ નક્કી કરશે. થાય છે ક્લિયર? ઓકે, જવા દઈએ બધું. આ બધી પ્રોપર્ટીઝ બધી જોઈ લેજો. આ ફાઇલ તમને મળી જ રહેશે. ક્યાં મળી રહેશે સર? ક્યાં અમારે ફાઇલ મેળવવા જવાની? ટેલિગ્રામમાં. ટેલિગ્રામ ચેનલ તો છે જ. અહીં આખી ફાઇલ તમને મળી રહેશે. સ્ટોર રાખો ફાઇલ, રિવિઝન કરવા માટે, ક્વિક રિવિઝન કરવા માટે ખ્યાલ આવશે. બાકી તો યુટ્યુબ પર આપણા વિડીયો સતત આવતા રહેશે. વિડીયો જુઓ, ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હા, ખાસ કરીને બેલ આઇકોન દબાવી દો, નવા વિડીયો મળતા રહેશે. ફેસબુક પર પેજ છે જ, ઇન્સ્ટાગ્રામ પર પેજ છે જ. ઘણા બધા ફોલોવર્સ છે, તમે પણ ફોલો કરી લો ફટાફટ. ઇન્સ્ટા જો વાપરતો હતો, ફેસબુક વાપરતો અથવા તો આ બંને ન વાપરે કાંઈ નહીં, ટેલિગ્રામ ખાસ ફાઇલ મળી રહેશે. અને યુટ્યુબ પર તો તમે નિહાળી રહ્યા જ છો. સતત ને સતત અમારો પ્રયત્ન છે કે તમને બહુ સારામાં સારું કોન્ટેન્ટ પૂરું પાડતા રહીએ. અને તમને મજા આવે, આઈ થિંક આવતી છે. અને જો મજા આવતી હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો અને શેર કરો. આ સાથે ફરીવાર ઓક્ટેટ લાઈવ સ્કૂલ તમામ વિદ્યાર્થી મિત્રો, જે દર્શક મિત્રો જઈ રહ્યા છે, એનો આભાર માને છે. થેન્ક યુ.